કુબેર ભવન પાછળ ખોરાક શાખા દ્વારા કાર્યવાહી કરાઈ હતી, જેમાં કેટલાક વેપારીઓ દ્વારા જૂનું અને વારંવાર વપરાતું તેલનો વપરાશ કરાતું હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં બહારનું ખાવાવાળા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગની ખોરાક શાખાએ અચાનક તપાસ હાથ ધરતા અનેક લારી ધારકો દ્વારા જૂનું અને વારંવાર વપરાયેલું તેલ ઉપયોગમાં લેવાતું હોવાનું બહાર આવ્યું છે. બજારમાં વધતા મિલાવટી અને અસ્વચ્છ ખોરાકના કારણે લોકોના સ્વાસ્થ્યના પ્રશ્ન ગંભીર બનતા જઈ રહ્યા છે. કેટલાક વેપારીઓ નજીવો નફો કમાવાની લાલચમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર બેદરકારી દાખવી રહ્યા હોવાની હકીકત ફરી એકવાર સામે આવી છે. છોલે ભટુરે, પુલાવ અને સવારના નાસ્તા માટે પ્રખ્યાત કુબેર ભવન પાછળના વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરતા અનેક લારીઓમાં લાંબા સમયથી વપરાતું તેલ મળી આવ્યું. તપાસ શરૂ થતાં જ કેટલાક લારી ધારકો તાત્કાલિક લારીઓ બંધ કરી દેતા દ્રશ્યો પણ જોવા મળ્યા. ટીમે સ્થળ પર જ મોટા પ્રમાણમાં વપરાયેલું તેલ જપ્ત કરીને તેનો નાશ કર્યો. આરોગ્ય અધિકારીઓએ પ્રાથમિક રીતે જણાવ્યું કે આ તેલ લાંબા સમયથી ફરી ઉપયોગમાં લેવાતું હોઈ શકે છે, જે સીધો ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ખતરો ઊભો કરે છે. આવા ખોરાકથી હૃદયરોગ, પાચન તંત્રના રોગો સહિત અનેક બીમારીઓ થવાની સંભાવના રહે છે. સમયાંતરે થતી તપાસ પૂરતી નથી તેવી ચર્ચા પણ સામે આવી છે. નાગરિકોએ પણ આરોગ્ય વિભાગને વધુ કડક અને નિયમિત કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ વેપારીઓએ સ્વચ્છતા અને ગુણવત્તાયુક્ત ખોરાક આપવાની જવાબદારી નિભાવવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે. આ ઘટના બાદ બહારનું ખાવાવાળા ગ્રાહકો માટે સચેત રહેવું સલાહભરેલું છે.